નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરાની VMC કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસ અને BDDSએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું. કોટંબી હાઈવે પર કાર મૂકવો અકસ્માતમાં 5 લોકોના કરુણ મોત, 31 ઇજાગ્રસ્ત. વડોદરાના ગોત્રી ગાર્ડન ખાતે ₹2.7 કરોડના ખર્ચે યોગ સેન્ટર અને લાઇબ્રેરીનું કરવામાં આવ્યું લોકાર્પણ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા મહાનગરપાલિકાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે આજે તે સમયે ભારે દોડધામ મચી ગઈ જ્યારે કચેરી પરિસરમાં બોમ્બ હોવાની અફવા ફેલાઈ હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત સમગ્ર વહીવટીતંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની માહિતી મળતા જ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો તાબડતોબ ઘટના સ્થળ પર દોડી આવી હતી. પોલીસ અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમને VMC કચેરીમાં કાર બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. ધમકીના સંદેશામાં બોમ્બ બ્લાસ્ટ માટે સાંજે 6:30 સુધીનો સમયગાળો આપવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સુરક્ષાના ભાગરૂપે કચેરીના સમગ્ર વિસ્તારને ખાલી કરાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. VMCની સિક્યુરિટી અને ઇન્ચાર્જ કર્મચારીઓની મદદથી કચેરીના તમામ પ્રવેશ દ્વારો અને ખાસ કરીને પાર્કિંગ એરિયામાં રહેલી તમામ કારનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હાલમાં BDDS અને અન્ય તપાસ સંસ્થાઓ દ્વારા સમગ્ર કચેરી પરિસરને સુરક્ષિત અને સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. પોલીસે નાગરિકોને ગભરાવાને બદલે શાંતિ જાળવવા અપીલ કરી છે. VMC કચેરીની અંદર બોમ્બ થ્રેટની અફવા હોય અત્યારે હાલ LCB, SOG, લોકલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને જેટલા પણ સુપરવાઇઝરી ઓફિસર છે VMCની ટીમ સાથે સમગ્ર એરિયાને અત્યારે હાલ ધીમે ધીમે વેકેટ કરવાનું કામ કરી રહ્યા છે. બોમ્બ થ્રેટ અફવાની અંદર કાર બોમ્બ મૂકેલો છે એટલે અમે લોકો કાર પણ બધી ચેક કરી રહ્યા છે. સાથે સાથે આ 18 થી 30ની અંદરનો સમયગાળો લખેલો છે, પરંતુ જેવો આપણને આ માહિતી મળી છે ને તરત બધી ટીમો એલર્ટ રહી. BDDSની ટીમ અને બીજી અલગ ટીમો સાથે અહીંયાની VMCની સિક્યોરિટી ઇન્ચાર્જ પણ સાથે મળી જે પણ સ્પોટ્સ છે અમે લોકો ચેક કરી રહ્યા છીએ અને એને એરિયાને સ્ટરીલાઇઝ કરવાનો આખું એક્સરસાઇઝ ચાલુ છે. કે મેયરશ્રીના ઓફિસ અને કમિશનરશ્રીના ઓફિસમાં બોમ્બથી ઉડાડી દેવાનું એક થ્રેટ મળેલી હતી એટલે અમે તરત જ પોલીસ કમિશનરને જાણ કરી છે. આગળની કાર્યવાહી ત્યાંથી થવાના છે. પણ જે મેઇલ આવ્યું છે એ સાવચેતી ભાગરૂપમાં અમે તમારા બધાને અત્યારે કંઈ મેજર ઇશ્યુઝ નથી પણ આપણે એને થોડું સેન્સિટિવિટી પણ લેવાની જરૂરિયાત છે એટલે અમે પોલીસને પણ જાણ કરી છે અને તમામ કર્મચારીઓને પણ રિક્વેસ્ટ કરી છે થોડું સાવચેતી રાખવા માટે રિક્વેસ્ટ કરી છે. આઈ ડુ નોટ નો એ વિષય તપાસની વિષય છે. કદાચ પોલીસ તપાસ કરીને આપણે જાણ કરશે એના પછી હું જવાબ આપીશું. કોટંબી હાઈવે ઉપર ઉભેલી ટ્રક પાછળ એક લક્ઝરી બસ ધડાકાભેર ઘૂસી જતા 5 મુસાફરોના ઘટના સ્થળ પર જ કરુણ મોત થયા છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાઈવે ઉપર ઉભેલી એક ટ્રક પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી ખાનગી લક્ઝરી બસ ધડાકાભેર ભટકાતા મસમોટો અકસ્માત નડ્યો હતો. આ ભયાનક ટક્કરમાં 5 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હોવાનું પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે, જ્યારે 31થી વધુ મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ આ ખાનગી લક્ઝરી બસ રાજસ્થાનથી મુસાફરોને લઈને સુરત તરફ જઈ રહી હતી. તે દરમિયાન કોટંબી પાસે હાઈવેના કિનારે ઉભેલી એક ટ્રક પાછળ બસના ચાલકે કાબુ ગુમાવતા બસ ધડાકાભેર તેની અંદર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે બસના આગળના ભાગના કુરચા ઉડી ગયા હતા. રાત્રિના અંધકારમાં ચીસાચીસ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિક પોલીસ તુરંત મદદ માટે દોડી આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ગાડીઓ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તમામ 31 ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત હજી પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતકોના શવને PM અર્થે મોકલી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં જે આજે સવારે ચરોદ પાસે અકસ્માત થયો એમાં
અત્રેની SSG હોસ્પિટલમાં કુલ 27 દર્દીઓ લાવવામાં આવ્યા છે, જે પૈકી 2 દર્દી સિરિયસ છે. આ દર્દીઓની પૂરતી સારવાર થાય, યોગ્ય સારવાર થાય, ઝડપી સારવાર થાય એ માટે અમારી તમામ ટીમો કામે લાગી ગઈ છે. સિરિયસ દર્દીઓને પણ SICUમાં શિફ્ટ કરી એમની સઘન સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત અમને 6 મૃતદેહ પણ અહીંયા મળ્યા છે, જેની પોસ્ટમોર્ટમ જલ્દી થાય એ માટે પણ અમે કાર્યવાહી ઝડપી બનાવી છે. ખુદ PI અને મામલતદાર શ્રી પણ અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે અને PM કાર્યવાહી જલ્દી થાય એ માટે પણ અમે પ્રયત્નો ચાલુ કરી દીધા છે. એ બધી ડિટેલ હું બાદમાં આપીશ. અત્યારે હાલ હું SSG હોસ્પિટલમાં છું અને મને જાણ થઈ કે કોટલી ખાતે એક્સિડન્ટ થયું છે. એમાં 28 લોકોને લાવવામાં આવ્યા હતા. એમાં 6 મૃત્યુ પામેલા હતા અને અહીંયા પછી મૃત્યુ પામ્યું છે. એટલે અત્યારે જે ઇફિશિયન્ટ છે એ લોકોનો ઈલાજ ચાલી રહ્યો છે અને સારો ડૉક્ટરોની મેં વાત કરી છે, સારો એ લોકોનો ઈલાજ થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં એ લોકોને ટ્રીટમેન્ટ જે સારી મળી રહી છે, તો ટૂંક સમય એ લોકો સારા થઈ જશે. આપણે પ્રશાસનને કોઈ સૂચન કરી છે? પ્રશાસનને શું કીધું છે આ લોકોને તાત્કાલિક સારવાર મળી રહે માટે? ડૉક્ટરે જાણ કરી છે કે ત્યાં સારું એવું ઈલાજ થઈ રહ્યો છે, ટ્રીટમેન્ટ સારું એવું મળ્યું છે અને એ લોકોનું કેવું છે કે સારું વહેલા એ લોકોનું સારું એવું ઈલાજ થઈ રહ્યો છે, એટલે વહેલા એ લોકો ટ્રીટમેન્ટથી એ લોકો જલ્દી સારા થઈ જશે. આપણી ફાયરની ટીમ ગઈ બરોબર? એકચ્યુઅલી મને જ્યારે સવારમાં જ્યાં હું ઉતારમાં અહીંયા આવીશું મેં કોઈ માહિતી મેળવી નથી. એકચ્યુઅલી એક્સિડન્ટનું તો મને પણ ખબર નથી. 30 પેશન્ટ છે ને અહીંયા. ચલો અમારા ઓન ડ્યુટી MLO ગ્રુપમાં જાણ કરી હતી કે માસ કેઝ્યુઅલ્ટી આવી છે. એક્ઝેક્ટ હિસ્ટ્રી મારે બી જોવી પડશે શું થયું છે. અમારે ત્યાં 28 પેશન્ટ આવ્યા છે, એમાંથી 6 ડેડ બોડી લાવ્યા હતા અને 1 અહીંયા આવીને એક્સપાયર થયું છે. બધા અંદર ટ્રીટમેન્ટ છે, એક ક્રિટિકલ છે અને ICUમાં શિફ્ટ કરીએ છીએ. PMના ડૉક્ટર્સ પોલીસ બધા આવી ગયા છે, પણ અનનોન તરીકે થયા છે એટલે થોડું પોલીસનું કહેવું એવું છે કે થોડીક ઓળખાણ થાય પછી ઇન્ક્વેસ્ટ ભરીએ. અમારા ડૉક્ટર ત્યાં છે, તાત્કાલિક PM પણ કરાવી દઈશું. બધી ટ્રીટમેન્ટની સારવારની પણ આપી દીધી છે માહિતી. મોત 6 બોડી લાયા હતા અને 1 અહીંયા આવીને એક્સપાયર એટલું જ એના કહેવા પ્રમાણે રાજસ્થાનના કદાચ મજૂરો જઈ રહ્યા છે, એટલે એ પણ એકબીજાનું નામ પણ ખબર નથી, એટલે એ રિલેટિવની બી ઓળખાણ પોલીસ કરે છે. એટલે અજાણ્યા તરીકે હમણાં તો નોંધ્યું છે અને મામલતદાર સાહેબના PSI સાહેબના કહેવા પ્રમાણે 5 જણની ઓળખવિધિ થઈ ગઈ છે. એટલે અમારા PM ડૉક્ટરો છે જ, એ PM શરૂઆત કરી દે છે. વહેલી સવારે ટેલિફોનિક જાણ થતાં SSG હોસ્પિટલ ખાતે આવવાનું થયું છે. એક રાજસ્થાનથી સુરત તરફ જતી પ્રાઇવેટ લક્ઝરી બસ કે જે સ્લીપર કોચ હતી, આ લક્ઝરી વહેલી સવારે કોટંબી સ્ટેડિયમની બહાર એક ટ્રકમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. ખૂબ ગંભીર પ્રકારનો અકસ્માત છે. અકસ્માતની જાણ થતાં તુરંત જ પોલીસની ટીમ અને આરોગ્યની ટીમ એક્શનમાં આવી હતી. જે દર્દીઓને, જે મુસાફરોને સામાન્ય ઈજા થઈ છે તેઓને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. જે દર્દીઓને ઘાયલ થયા હોય અથવા ગંભીર પ્રકારે ઘાયલ થયા હોય તેમને તાત્કાલિક રીતે SSG હોસ્પિટલના ઇમરજન્સી ટ્રોમા વિભાગમાં લાવવામાં આવ્યા છે. પૂરતી માત્રામાં ડૉક્ટર અને સપોર્ટિંગ સ્ટાફ સાથે એ લોકોની ખૂબ ચોકસાઈપૂર્વકની સારવાર ચાલી રહી છે. આ દર્દીઓ પૈકીના એક દર્દી જે ગંભીર રીતે ઘાયલ હતા એમને હાલમાં જ ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. 6 મૃતકો હાલના તબક્કે નોંધાયા છે, જેમને પોસ્ટમોર્ટમ વિભાગમાં જરૂરી કાર્યવાહી આગળ વધારીને વહેલી તકે તેમના પરિવારજનોને મૃતદેહ કઈ રીતે સોંપી શકાય તે પ્રકારની ચોકસાઈપૂર્વકની સૂચના મારા દ્વારા સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીને અપાઈ છે. એ સિવાય આ ઘટનાના સંદર્ભમાં હોસ્પિટલમાં સ્ટાફની તો સંપૂર્ણ ઉપલબ્ધતા તો છે જ, પરંતુ સાથે સાથે જરૂરી માત્રામાં દવાનો જથ્થો ઉપલબ્ધ છે કે કેમ, જરૂરી માત્રામાં બ્લડ બેંકમાં બ્લડ ઉપલબ્ધ છે કે કેમ, સર્જિકલના સાધનો પૂરતી માત્રામાં છે કે કેમ, આ તમામ પ્રકારની ચોકસાઈ કરીને સંતોષપૂર્વકની વિગતો ધ્યાને આવી છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. એક દર્દીઓના સગાઓને સિંગલ પોઈન્ટ માહિતી મળી રહે એ માટેનું હેલ્પ ડેસ્ક ઊભી કરવાની પણ વાત થઈ છે, તેથી તેઓ અહીં કંઈ ભટકવું ન પડે. એ સિવાય
જે મુસાફરોનો સામાન હતો એ સામાનની પણ યોગ્ય પદ્ધતિથી પોલીસ દ્વારા કસ્ટડી લેવાઈ છે. કુલ મળીને ઘટના ખૂબ દુઃખદ છે, પરંતુ સ્થિતિ કંટ્રોલમાં છે. વડોદરાના ગોત્રી ગાર્ડન ખાતે ₹2.7 કરોડના ખર્ચે યોગ સેન્ટર અને લાઇબ્રેરીનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. ગોત્રી ગાર્ડન ખાતે ₹2.7 કરોડના ખર્ચે નવનિર્મિત કરવામાં આવેલા અત્યાધુનિક યોગ સેન્ટર તથા લાઇબ્રેરીનું રાષ્ટ્રીય હોદ્દેદારો અને મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાની આ અનોખી ભેટથી સ્થાનિક રહીશોને સ્વાસ્થ્ય સાધના તેમજ જ્ઞાન ઉપાસના માટેનું એક ઉત્કૃષ્ટ સ્થળ મળી રહેશે. આ ગરિમામય પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ બૈજયંત પાંડા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ પણ હાજર રહ્યા હતા. આ નવનિર્મિત સેન્ટરની જનતા માટે ખુલ્લું મૂકવાના અવસરે વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ જયપ્રકાશ સોની, અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા તેમજ વિસ્તારના સ્થાનિક કાઉન્સિલરોએ પણ હાજરી આપી હતી. આ અત્યાધુનિક કેન્દ્ર પશ્ચિમ ઝોનના નાગરિકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સુદૃઢ બનાવવાની સાથે સાથે વાંચન, ભૂખ સંતોષવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. સંસ્કારી નગરી વડોદરાના વિકાસમાં આ પ્રકલ્પ વધુ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. આભાર. આજે જે ઘણા વર્ષો સમય પછી આપણે જે પ્લાનિંગ કરતા હતા યોગ સ્ટુડિયો વડોદરા માટે, આજે ગોત્રી ખાતે અમે આ યોગ સ્ટુડિયોની પહેલા યોગ સ્ટુડિયો વડોદરામાં ગોત્રી ગાર્ડન ખાતે કરવામાં આવ્યું છે. એ લગભગ 9 મહિનાની અંદર આપણે કામ પૂરું કરી દીધા છે. આ યોગ સ્ટુડિયો લગભગ 2 કરોડની ખર્ચમાં યોગ સ્ટુડિયો અને લાઇબ્રેરી અને વોશરૂમ્સનું સંયુક્ત તૈયારી કરી છે. જે રીતનું ગયા બજેટમાં પણ અમે જાહેર કરી હતી કે 1919 વોર્ડ્સમાં આ જ રીતે યોગા સ્ટુડિયો અને લાઇબ્રેરી વિથ વોશરૂમ્સની અમે તૈયારી કરી રહ્યા છે. આ વખતની વિશ્વ યોગા દિવસના અંતર્ગત અને પહેલાં એને લોન્ચ કરવાની જે નક્કી કરેલી હતી, એ અંતર્ગત અમે અત્યારે આજનું યોગા સ્ટુડિયોનું અહીંયા લોકાર્પણ માનનીય વૈજયંતી પંડા સાહેબની ઉપસ્થિતિમાં, માનનીય મેયર મેડમની ઉપસ્થિતિમાં અહીં આપણે આજે વડોદરામાં કરી છે. આશા રાખીએ કે આવનારા દિવસોમાં આની ફૂલ ઉપયોગ ગોત્રીની આજુબાજુના વિસ્તારના લોકોને મળે. અહીંયા અમે યોગા સંસ્થાઓને આ ચલાવવા માટે પણ સંસ્થાને આપવાનું નક્કી કરી છે, જેથી કરીને રોજના રોજ અહીંયા યોગો થાય, લોકોની શાંતિની મેસેજ સ્પ્રેડ થાય, લોકોમાં તંદુરસ્તી પણ મેસેજ થાય, અને પછી જે લાઇબ્રેરી છે એમાં પણ લોકોને વાંચો ગુજરાત અંતર્ગત જે પ્રોત્સાહન આપવાનું છે, એ આપણે વધારે લોકો અત્યારે સોશિયલ મીડિયામાં જોડાય છે અને પાછા બુક્સ વાંચવામાં અને નોલેજ ગેઇન કરવા માટે એમને મદદરૂપ થાય એવી રીતનું અત્યારે આયોજન કરી છે. બાકી હું મેડમને રિક્વેસ્ટ કરીશ. ખાતે યોગ નવીન સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દરેક વોર્ડમાં એક યોગ સેન્ટર બનવાના છે. ત્યારે આજે અમે આ યોગ 21 જૂન પહેલાં યોગ સેન્ટરનું આપણે યોગા સેન્ટરનું લોકાર્પણ કર્યું છે. અને તેમાં માનનીય શ્રી બૈજયંતભાઈ પાંડા તેમજ ધારાસભ્યો અને પ્રમુખશ્રી સૌ સાથે મળીને અમે આ લોકાર્પણનું કર્યું છે. અને આને ડિઝાઇન પિરામિડ આકારની બનાવી લેવામાં છે. તેમજ 50 જેટલા સ્થાનિકો યોગા કરી શકે એવી એની રચના કરવામાં આવી છે. સાથે લાઇબ્રેરી પણ બનાવવામાં આવી છે. લાઇબ્રેરીમાં 25 જેટલી સંખ્યામાં લોકો એને લાઇબ્રેરીનો યુઝ કરી શકે અને બેસીને વાંચી શકે, સ્ટડી કરી શકે એ માટેનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. તેમજ અહીંયા પાર્કિંગની એવી સારી એવી સુવિધા છે, સીસીટીવી કેમેરા બી છે, અને લોકો 50 જણ લોકો જોડાઈને યોગ કરે એ માટે વિસ્તારના લોકો આજુબાજુના વિસ્તારની નજીક પણ અને એ રીતે એને આયોજન કરવામાં આવ્યું છે. અને લાઇબ્રેરીમાં વાંચીને શાંતિથી વાંચીને એનો યુઝ થાય અને એનો ઉપયોગ થાય એ પ્રમાણે શાંતિમય વાતાવરણના વચ્ચે આ બનાવવામાં આવ્યું છે. અને યોગ પણ સારી રીતે થાય અને બધા લોકો એમાં શાંતિનો અનુભવ મેળવે, તેમજ યોગ દ્વારા મન પ્રચલિત થાય અને શાંતિ ન થાય એ પ્રમાણે યોગાસનનું આયોજન કરવામાં છે. વડોદરામાં ભાજપ દ્વારા વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજવામાં આવ્યું. આ સંમેલનમાં ઓડિશાના સાંસદની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી. શહેરના ચંચી મહેતા સભાગૃહ ખાતે વડોદરા શહેર ભાજપ સંગઠન દ્વારા અમારી ધરોહર અમારું ગૌરવ આ થીમ પર આધારિત વિકસિત ભારત સંકલ્પ અને પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઓડિશાના સાંસદ
बैजयंत પાંડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે વડાપ્રધાનના 12 વર્ષના સફળ કાર્યકાળ દરમિયાન દેશમાં થયેલા વિકાસ અને મેળવેલી ઐતિહાસિક ઉપલબ્ધિઓની એક વિશેષ પ્રદર્શની પણ યોજવામાં આવી હતી. સાંસદ बैजयंत પાંડા, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, પ્રભારી મંત્રી કમલેશ પટેલ, પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના આગેવાનોએ આ વિકસિત ભારત પ્રદર્શનીને રસપૂર્વક નિહાળી હતી. કાર્યક્રમના પ્રાસંગિક ઉદબોધનમાં શહેર અધ્યક્ષે વડાપ્રધાનના નેતૃત્વની 12 વર્ષની સિદ્ધિઓ વર્ણવી હતી. જ્યારે સાંસદ बैजयंत પાંડાએ જણાવ્યું હતું કે વડાપ્રધાને વૈશ્વિક સ્તરે ભારતની શાખ અને ગૌરવમાં અભૂતપૂર્વ વધારો કર્યો છે અને જનકલ્યાણના કાર્યોથી દેશની તસવીર બદલી છે. આ સંમેલન દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વડોદરાના જાણીતા પ્રબુદ્ધ નાગરિકો, રમતવીરો, કલાકારો અને સામાજિક કાર્યકરોને પુસ્તક તેમજ શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતમાં સંમેલનમાં ઉપસ્થિત સૌ નાગરિકો અને કાર્યકરોએ એક સાથે ભારત દેશને વર્ષ 2047 સુધીમાં સંપૂર્ણ વિકસિત ભારત બનાવવા માટેના સંકલ્પની પ્રતિજ્ઞા લીધી હતી. हम एक देश के इतिहास में एक ऐतिहासिक मोड़ पर पहुंचे हैं, जो हमारी यशस्वी प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी का अभी जो 12 साल पूर्ति हुआ है, ये ऐतिहासिक इस कारण क्या है क्योंकि कंटिन्यूअसली इलेक्टेड, लगातार चुनाव जीतकर 3 बार बनना रिकॉर्ड था नेहरू जी का, और ये नेहरू जी से ज़्यादा हो गया है. और उनके अभी लंबा समय से गुजरात के जब वो मुख्यमंत्री थे उससे कंटिन्यू करके हमारे देश के नेता हैं, लगातार एज हेड ऑफ गवर्नमेंट ये एक भी नया रिकॉर्ड सृष्टि हुआ है. इसमें क्या हुआ है, भारत की बिल्कुल भाग्य बदल गया है. ये केवल पिछले 12 साल या 25 साल या 50 या 70-80 साल की कहानी नहीं है. जो काम 500 साल से नहीं हो पा रहा था वो भी हुआ है. जिस तरह 25 करोड़ लोग गरीबी रेखा के ऊपर लाए गए हैं, जिस तरह दुनिया के सबसे तेज़ी से बढ़ने वाला अर्थव्यवस्था कई सालों से भारत ही रहा है, जैसे बहुत सारे चुनौतियों का मुकाबला भारत ने कर पाया है, कोविड से लेकर बहुत सारे. अब अगर कहाँ भी अगर युद्ध होता है दुनिया में तो भारत के प्रवासी सुरक्षित हैं. वो उनका ये आश्वासन है कि मोदी सरकार ने उनको उद्धार करेगा, और इतना संख्या में कभी ऐसा संभव नहीं हुआ था. इतना तक कि अन्य देशों का जो फंस जाते हैं वो भारत की मदद लेते हैं, कभी कभी अपने आप को भारतीय बता के वो निकल जाते हैं. जिस तरह भारत की प्रगति हो रही है इंफ्रास्ट्रक्चर में, इकोनॉमी में, डिफेंस में, और ये भी मैं कहूँगा कि जिस तरह आतंकवाद को मुकाबला किया गया है, जिस तरह लेफ्ट विंग एक्सट्रीमिज्म, नक्सलाइट्स को मुकाबला किया गया है, ये देश को बचा लिया है. और ये इसको सेलिब्रेट करने के लिए हम देश भर, ना केवल हम भारतीय जनता पार्टी के कार्यकर्ता लेकिन आम जनता से बहुत ही उत्साह है. मैं सभी को निवेदन करूँगा कि यहाँ एमएस यूनिवर्सिटी में जो प्रदर्शनी लगी है, एग्जीबिशन, मैं वडोदरा में सभी को निवेदन करूँगा ज़रूर आके इसको देखिए. आप ये सब अनुभव किए हैं, लेकिन इसको ये जो इतिहास रची है और बन रहा है, ज़रूर आके इसको एक्सपीरियंस करें. सर, जिस तरह से कॉकरोच पार्टी आगे बढ़ रही है, कहीं ना कहीं आंदोलन भी कर रही है, तो क्या आपको लगता है कि देखिए, भारत जिस तरह जा रही है, पूरे दुनिया में सबसे लोकप्रिय नेता आदरणीय मोदी जी, ये हम नहीं कह रहे हैं, बार बार हर महीना हर साल जो विभिन्न प्रकार के सर्वे आते हैं वो मोदी जी की प्रशंसा करते हैं और भारत की प्रशंसा करते हैं. ऐसे बहुत लोग का असंतोष है कि भारत जिस तरह के एक घेर में रहा था उससे निकलकर अभी दुनिया भर से अब पर्सपेक्टिव आप देखिए बाहर से, तो भारत ही एक ब्राइट स्पॉट है. सब भारत की ओर देखते हैं. तो मैं भारत के युवाओं के यही कहूँगा कि आप आके ये प्रदर्शनी ज़रूर देखिए, और भारत किस नज़र में देखा जाता है दुनिया भर से, इसको आप देखिए. સાવલી હાલોલ રોડ ઉપર એક ટ્રેલર પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ સાથે જ વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો.
સાવલી હાલોલ માર્ગ ઉપર આવેલા ચાંપાનેર ફાટક નજીકથી પસાર થઈ રહેલું એક વિશાળકાય ટ્રેલર અચાનક કોઈ અગમ્ય કારણોસર રોડ પર જ પલટી મારી ગયું હતું. અકસ્માત એટલો ભારે હતો કે ટ્રેલર પલટી જતાં જ તેનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો અને તેને શરીરે નાની મોટી ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ભારે જહેમત બાદ ઈજાગ્રસ્ત ટ્રેલર ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો અને તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાની નોંધાઈ નથી, જેને પગલે તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે વ્યસ્ત ગણાતા સાવલી હાલોલ રોડ પર મોટું ટ્રેલર બરોબર વચ્ચે પલટી મારી જતા માર્ગની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. અકસ્માતને કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો હતો. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્રના કર્મચારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તંત્ર દ્વારા ક્રેનની મદદથી પલટી મારી ગયેલા ટ્રેલરને રોડ પરથી બાજુમાં હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેથી વાહન વ્યવહાર ફરી પૂર્વવત કરી શકાય. ટ્રેલર કયા કારણોસર પલટી ખાઈ ગયું તે અકસ્માતનું ચોક્કસ કારણ હજી સુધી અકબંધ છે. હાલમાં પોલીસે આ અંગેનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલા નાયરા પેટ્રોલ પંપ ઉપર ડીઝલ વિતરણમાં ગેરરીતિના આક્ષેપ ઉઠ્યા છે. 8 લીટરની ક્ષમતા ધરાવતી ટાંકી સામે 9 લીટરનું બિલ આપતા જ ઉહાપો મચી ગયો છે. તરસાલી ગુરુકુળ નજીક આવેલા નાયરા પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવા ગયેલા એક ટેમ્પા ચાલકે પંપના સંચાલકો સામે ગંભીર આક્ષેપો કરતા ચકચાર મચી ગઈ છે. ગ્રાહકો સાથે ઇંધણની માપણીમાં છેતરપિંડી થતી હોવાની આશંકા સાથે હાલ આ મામલે સત્તાવાર તપાસની માંગ ઉઠી રહી છે. મળતી માહિતી મુજબ એક ટેમ્પો ચાલક પોતાના વાહનમાં ડીઝલ ભરાવા માટે આ પેટ્રોલ પંપ પર ગયો હતો. ટેમ્પો કંપની દ્વારા પ્રમાણિત કરવામાં આવેલી ઇંધણની ટાંકીની કુલ ક્ષમતા માત્ર 8 લીટરની છે, પરંતુ પંપના મશીન પર જ્યારે ડીઝલ ભરાયું ત્યારે ડિસ્પ્લે પર 9.43 લીટર ડીઝલ ભરાયું હોવાનું દર્શાવાયું હતું અને તે મુજબનું બિલ પણ આપવામાં આવ્યું હતું. ટાંકીની ક્ષમતા કરતાં વધુ ડીઝલ સમાઈ જતા ટેમ્પા ચાલકને પંપની સચોટતા પર મોટી શંકા ગઈ હતી. શંકાના આધારે ટેમ્પો ચાલકે ટાંકીને સંપૂર્ણપણે ખાલી કરી નાખી હતી. ત્યારબાદ તેમાં ફરીથી માપીને ડીઝલ ભરતા સામે આવ્યું કે ટાંકીમાં વધુમાં વધુ અંદાજે 8.57 લીટર ડીઝલ જ સમાઈ શક્યું હતું. આ મશીન દ્વારા દર્શાવવામાં આવેલા આંકડા અને વાસ્તવિક ક્ષમતા વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ પેટ્રોલ પંપના માપદંડો અને ડિજિટલ વિતરણ પ્રક્રિયા સામે અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિકોમાં ગણગણાટ શરૂ થયો છે કે જો એક સામાન્ય ટેમ્પો ચાલક સાથે આ પ્રકારની ગેરરીતિ થતી હોય તો દિવસ દરમિયાન સેંકડો વાહન ચાલકો સાથે કેટલી મોટી છેતરપિંડી થતી હશે. રોજના હજારો લીટર ઇંધણની સંભવિત ચોરીનું આ મોટું નેટવર્ક હોઈ શકે છે. હાલમાં આ ગંભીર મુદ્દે તોલમાપ વિભાગ અને સંબંધિત સત્તાવાળાઓ દ્વારા કડક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે. मेरा नाम पंकज कुमार जायसवाल है. मैं सुबह में 6:30 बजे यहाँ नायरा पेट्रोल तरसाली नायरा पेट्रोल पंप पे आया था डीजल भराने के लिए. ये लोग ने डीजल भर दिया तो 950 का हो गया. मैंने इनको मना किया भाई 950 का नहीं हो सकता. वो लोग बोले कि 950 का हुआ है तो पैसा आपको पे करना ही पड़ेगा पूरा. तो मैं बोला मुझे डाउट सा है. तो वो लोग बोले कि कोई 5 लीटर का वो लोग टंकी लेके आए अपना सेट करके भरे तो उनका 5 लीटर सही हो गया. तो मुझे डाउट सा हो कि 950 रुपये का डीजल इसमें नहीं जाएगा. 950. तो मैं बोला ये 8 लीटर टंकी है तो इसमें 9.5 लीटर कैसे जाएगा. तो बोले नहीं 9.5 लीटर गया है पूरा 9.5 लीटर. तो मैं घर पे गया टांकी पूरा खोल कर मैंने अपना हाथ से ही चेक किया और डीजल अपने हाथ से माप किया. तो मैं माप किया तो 7 लीटर 400 ml ही निकल रहा है डीजल. तो मुझे डाउट सा फील हुआ कि नहीं कहीं ना कहीं गड़बड़ हुआ है. तो यहाँ पे वापस इनके मालिक पास फ़ोन किया तो बोलते हैं तुमको जो करना आप अपने करो, मुझे कुछ सुनना नहीं है. यहाँ तक कि आप कमिश्नर ऑफिस में जाओ चाहे आप कोई भी बड़े मंत्री के पास जाओ, मैं कुछ सुनने वाला नहीं हूँ. मैं जो अब फिर मैंने यहाँ पे भी खाली करके यहाँ पर भी वापस डीजल भरवाया. तो यहाँ खाली करके डीजल भरवाया तो 860 रुपये का ही डीजल गया. पूरा खाली करके डाला तो भी 860 रुपये का ही गया. तो 950 का कहाँ गया वो डीजल. तो जब तुम सुबह में आए तब तो डीजल होगा. डीजल था ना गाड़ी तो क्या मानते हो कितना लीटर का डीजल चोरी हुआ होगा. कम से कम 2 लीटर का तो होगा कितने टाइम से यहाँ पे डीजल भरा रहा हूँ. मैं तो जब से टेम्पा लिया तब से डीजल यहीं भरवा रहा हूँ. मतलब 5-6 साल से तो यहीं भरवा रहा हूँ क्या डीजल. मांग क्या है. मेरी कोई मांग नहीं, मेरे साथ इंसाफ चाहिए मुझे, बाकी कुछ नहीं चाहिए मुझे. इंसाफ के अलावा कुछ नहीं चाहिए. जब ये पेट्रोल पंप के संचालक से बात की तो उन्होंने क्या बोला. वो बोलते हैं कि तुम डीएम ऑफिस चले जाओ. मुझे उल्टा सीधा बात कर, मतलब तरीके से बात करना चाहिए कि भाई यहाँ गलती हो गया, मैं आपका कुछ करके देता हूँ, ऐसा भर के देता हूँ, ऐसा बोलना चाहिए. वो उल्टा सीधा जवाब दे रहे हैं कि आप कलेक्टर ऑफिस चले जाओ, डीएम ऑफिस चले जाओ. सब क्या है, मैं डीएम ऑफिस जाऊँगा कि मैं अपना धंधा पानी करूँगा, अपना रोजगार करूँगा. मैं
વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા પંચાયત ભવન ખાતે પ્રતિક ધરણા યોજીને સરકાર સમક્ષ પોતાની માંગ રજૂ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વર્ષ 2010 પહેલા નિમણૂક પામેલા શિક્ષકોને પણ ટેટ પરીક્ષા આપવી ફરજિયાત બનાવવામાં આવતા શિક્ષકોમાં ચિંતા અને અસંતોષ જોવા મળી રહ્યો છે. આ નિર્ણયના વિરોધમાં વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા પંચાયત ભવન ખાતે 2 કલાકના પ્રતિક ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધરણામાં મોટી સંખ્યામાં શિક્ષકો અને સંઘના આગેવાનો જોડાયા હતા. શિક્ષકોનું કહેવું છે કે ભરતી સમયે તેઓએ જરૂરી તમામ લાયકાતો, તાલીમ અને ભરતી પ્રક્રિયાની પરીક્ષાઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. વર્ષો સુધી શિક્ષણ ક્ષેત્રે સેવા આપ્યા બાદ હવે ફરીથી ટેટ જેવી લેખિત પરીક્ષા આપવાની ફરજ અન્યાયી છે. શિક્ષક સંઘના જણાવ્યા મુજબ આ નિર્ણયથી માત્ર ગુજરાતના જ 70,000થી વધુ શિક્ષકો પ્રભાવિત થશે, જ્યારે દેશભરમાં અંદાજે 25 લાખ જેટલા શિક્ષકો તેના દાયરામાં આવશે, જેને કારણે લાખો શિક્ષકોમાં અનિશ્ચિતતા અને ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. આ મુદ્દે શિક્ષકોએ વડોદરા કલેક્ટર મારફતે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તેમજ સ્થાનિક સાંસદોને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં વર્ષ 2010 પહેલા નિમણૂક પામેલા શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવાની માંગ કરવામાં આવી છે. સાથે જ આગામી સંસદ સત્રમાં જરૂરી કાયદાકીય સુધારા લાવી શિક્ષકોને રાહત આપવા અપીલ પણ કરવામાં આવી છે. શિક્ષકોનું માનવું છે કે જો સરકાર આ મુદ્દે હકારાત્મક નિર્ણય નહીં લે તો તેની અસર શિક્ષકોના મનોબળ અને શિક્ષણ વ્યવસ્થા બંને પર પડી શકે છે. હવે લાખો શિક્ષકોની નજર સરકારના આગામી નિર્ણય પર મંડાયેલી છે. જયમીન પટેલ, મહામંત્રી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ. આજે ટેટ પરીક્ષાની મુક્તિ માટેના ધરણાનું આયોજન છે. સુપ્રીમ કોર્ટ દ્વારા સપ્ટેમ્બર 2025માં એક ચુકાદો આપવામાં આવ્યો કે 2010 પહેલાંના જે કર્મચારીઓ એટલે કે શિક્ષકો જોડાયેલા છે તમામ શિક્ષકોને ફરજિયાત ટેટ પરીક્ષા આપવી પડશે. જો એ ટેટ પરીક્ષા પાસ નહીં કરે તો એમને શરૂઆતના પગાર ધોરણમાં ઉતારી દેવામાં આવશે અથવા તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. અને એના વિરુદ્ધની અંદર અમે સુપ્રીમ કોર્ટમાં પણ અમારી યાચિકા જાહેર કરવામાં આવી હતી. ઓલ ઇન્ડિયા પ્રાઇમરી ટીચર્સ ફેડરેશન દ્વારા પણ એ અમારી યાચિકા કાઢી નાખવામાં આવી છે. આવનારા દિવસોમાં ચોમાસું સત્ર જ્યારે સંસદમાં શરૂ થવાનું છે ત્યારે અમે આજે આ કલેક્ટરના માધ્યમથી દેશના શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન સાહેબને આવેદનપત્ર પહોંચાડવાના છે. દરેક જિલ્લાની અંદર જે સાંસદ સભ્યો છે એમને પણ અમે આવેદનપત્ર આપવાના છે કે આવનારા ચોમાસું સત્રની અંદર સરકાર આ વિધેયકમાં સુધારા બિલ લાવે અને આ શિક્ષકો જે ભયના ઓથાર હેઠળ અત્યારે જે કામ કરી રહ્યા છે એમાંથી મુક્તિ અપાવે અને 2010 પહેલાંના તમામ શિક્ષકોને ટેટની પરીક્ષામાંથી મુક્તિ અપાવે. કેટલા શિક્ષકો ગુજરાતની અંદર 70,000થી વધારે શિક્ષકોના અસર કરતા છે અને સમગ્ર દેશમાં 25 લાખથી વધારે શિક્ષકોને આ પરીક્ષાની અસર થાય છે. અમારું એવું કહેવું છે કે IAS હોય, IPS હોય કે કોઈ ડૉક્ટર હોય કે જ્યારે એની લાયકાત મેળવીને જ્યારે કોઈ સેવામાં જોડાતા હોય તે વખતે એમને જે પરીક્ષા પાસ કરી હોય, સરકાર જે માંગણી કરે એ મુજબની પરીક્ષાઓ અમારા કર્મચારીઓ શિક્ષકોએ પણ પાસ કરેલી છે. પાછળથી જ્યારે સુધારા થાય અને એની અત્યારે પરીક્ષા લેવામાં આવે, અત્યારે કોઈ DDO સાહેબ કે કલેક્ટર સાહેબની પરીક્ષા જો લેવામાં આવે તો એનો અનુભવ એટલો સારો છે કે બહુ સારું કામ જે તે જિલ્લામાં જે તે જગ્યા પર કરતા જ હોય, પણ એને જ્યારે લેખિત કોઈ પરીક્ષા લેવામાં આવે તો પરિણામ કદાચ સારું ના પણ મળે. અત્યારે જે છોકરાઓ ટેટની પરીક્ષા આપે છે, BSc BR, BA BR, PDC કરીને જે છોકરાઓ પરીક્ષા આપે છે એનું પરિણામ ગુજરાત સરકારનું 14% આવ્યું છે. જો આ પરિસ્થિતિ થાય તો આ શિક્ષકો જે શાળાની અંદર મુક્ત રીતે બાળકો સાથે કામ કરે છે એની જગ્યાએ શિક્ષકો ભયની અંદર અને ડરની માહોલની અંદર કામ કરશે, બાળકોને પણ સારો ન્યાય નહીં આપી શકે. એટલે આપણા માધ્યમથી અમે સરકારને પણ વિનંતી કરીએ છીએ કે આવનારા ચોમાસું સત્રમાં આના ઉપર વિચારણા કરવામાં આવે અને સુધારા બિલ લાવવામાં આવે. આગનું સ્થાન કેવું રહેશે? આજે અમે અહીંયા 2 કલાકના ધરણા કરવાના છે અને ત્યારબાદ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જવાના છે. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી અનસ પાર્ક સોસાયટીમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો છે. CCTV કેમેરા તોડી નાખીને લાખોની મત્તાની ચોરીને અંજામ આપ્યો છે. વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલા અનસ પાર્ક સોસાયટીમાં તસ્કરોએ રાત્રિના અંધકારનો લાભ લઈ 2 બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા. ચોરીની આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચોરો આ મકાનમાંથી લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ ઘટનાની ચોંકાવનારી વિગત એવી છે કે ચોરી થઈ તે જ સમયે પરિવારના સભ્યો ઘરના ઉપરના માળે આરામથી સૂઈ રહ્યા હતા અને નીચેના માળે તસ્કરોએ
આખી ચોરીને અંજામ આપ્યો હતો. એટલું જ નહીં, પકડાઈ જવાની બીકે શાતિર ચોરોએ મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા. કમનસીબે ઘરમાં દીકરીના આગામી દિવસે લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી, જેથી લગ્ન માટે લાવવામાં આવેલી કિંમતી સામગ્રી અને દાગીના પણ ચોરો ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું છે. પરિવારના સભ્યો સવારે 8 વાગ્યે ઉઠ્યા ત્યારે નીચેનો નજારો જોઈને તેમના હોશ ઉડી ગયા હતા. ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતાં જ તેમણે તુરંત પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને આ અંગેની વર્દી આપી હતી. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક અસરથી અનસપાર્ક સોસાયટી ખાતે દોડી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળનું પંચનામું કરી આસપાસના અન્ય કેમેરાના ફૂટેજ મેળવીને ચોરોને પકડી પાડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાહેબ, અમે સવારમાં 8 વાગે ઉઠ્યા ત્યારે અમને ખબર પડી કે અમારા ઘરમાં ચોરી થઈ છે. તાળું તૂટેલું હતું, સાકલ તૂટેલી હતી, કેમેરા તૂટેલા હતા અને ઘરનું બધું સામાન વેરણછેરણ પડેલું હતું. હવે બધું આમ તેમ પડેલું હતું અને અમારા ઘરમાં તૂટેલું તાળું અને બાજુવાળાના ઘરમાં પણ તૂટેલું તાળું, એમાં પણ ઘણું બધું એમનું નુકસાન થયેલું છે. તિજોરીના બધા જ કપડાના બધું જ સામાન બહાર છે. એમનું જો પેટી પલંગમાં છોકરીનું સામાન હતું લગ્નનું, એ પણ બધું ગયેલું છે. અમે ઉપર સુરેલા હતા એસીમાં, એટલે અમને ખબર ના પડી. લાગેલા છે ના, સીસી કેમેરામાં કંઈ દેખાતા નથી, કેમ કે શરૂઆતમાં એમણે સીસી કેમેરા તોડ્યા છે. સવારમાં 8 વાગે ઉઠ્યા ને ત્યારે ખબર પડી. નીચે આવ્યા તો તાળું તૂટેલું હતું, સાકલ તૂટેલી હતી અને બધું સામાન વેરણછેરણ હતું. એમાં પણ બધું સામાન બહાર હતું, એમનું ઘરનું તિજોરીનું બધું સામાન. અમને એવું લાગે છે કે એમની પણ ઘણું બધું નુકસાન થયેલું છે. એ પણ બહારગામ ગયેલા હતા. એ ભાડું અત્રે છે. કંટ્રોલ રૂમમાં મેં 100 નંબર પર ફોન કર્યું હતું, પછી જેપીમાંથી પોલીસ આવી હતી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો.